હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। શું તમારે પણ વાટીદાળના ખમણ બાર બજારમાં જે મળે છે ફરસાણવાળાની દુકાન જેવા તેવા સોફ્ટ અને આ રીતે જાળીદાર નથી બનતા? તો આજે હું તમને વાટીદાળ ખમણનું પ્રીમિક્સ બતાવીશ અને ટિપ્સ બતાવીશ, જેનાથી તમારા ખમણ પણ બજાર જેવા એકદમ સોફ્ટ બનીને તૈયાર થઈ જશે। તો વાટીદાળના ખમણ બનાવવા માટે ઘરમાં રહેલી કોઈપણ વાટકી સેટ કરી લેવાની છે। એક વાટકી ચણાની દાળ, એમાં એકદમ તૃતીયાંશ ભાગના ચોખા લેવાના છે, એટલે કે મેં અહીંયા મોટી 3 ટેબલસ્પૂન ચોખા લીધા છે। કોઈ પણ ચોખા યુઝ કરી શકો છો અને ચોખા જેટલા જ પૌવા લેવાના છે। પૌવા જે છે આપણે બટેટા પૌવા જે બનાવીએ છીએ એ જ લેવાના છે ને સેલુમાં બધાને એકદમ આ રીતે દરદરો પાવડર કરી લેવાનો છે। મિક્સરમાં જારમાં પલ્સ મોડ ઉપર જ કરવાનો છે। તો આ રીતે આ માપ સાથે તમે વાટીદાળના ખમણ બનાવશો તો એકદમ ખમણ તમારા સોફ્ટ અને જાળીદાર બનીને તૈયાર થઈ જશે। અને આ વાટીદાર ખમણનો ફૂલ વિડીયો જોવા માટે કમેન્ટ સેક્શનમાં લિંક પણ આપેલી છે, તો જરૂર